ઊંડી ઉતરી ગઈ છે આ 63 વર્ષોમાં કે સત્ય, અહિંસા, સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ઘૂંટાવવો પડશે. માં ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુંબલ ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળી જાળીમાં ભેરવીને ચીથરે હાલ કરી નાખી છે. બાપુ, તમારી માં ભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાલ ધારા કેરી ચુંગાલ, ભોળા કંગાલ કાજ ફાંસલા પસારે, ધનિકો માલંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે. બહુદિન સત્વ સયા જીવન નિર્વીર્ય થયા, બંધુત્વે સયા પ્રાણ નવરચના માગે. જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે. દેવા ઘાતી ને દંડ ઘોર કાલ જાગે. પણ પછી કહું એમ કે બાપુ આપની શક્તિ તો છે, જૂનું છે તેને જમીન દોસ્ત કરી નાખો, નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે. ફર્ક થોડાક લોકોનો છે. પહેલા એ પારકા હતા, આજે તમારા પોતાના છે. સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃતપાય દશામાં કણસી રહ્યા છે. અને બાપુ 63 વર્ષની આ આખી યાત્રાનું એકમાત્ર સાક્ષી મારું આ પ્રિય રમકડું છે. પણ આવે વખતે બાપુ મને વધારે કશું ન કહેવા દેતા પોતાના મોં પર પેલું કાયમનું બોખલું સ્મિત લાવીને એમ જ કહે, જ્યારે દીવો ધરે ન કોઈ, જ્યારે ઘનઘોર તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વીજે સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે.